જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક વટે માર્ગુ ઉનાળાની બપોરે રસ્તા ઉપરથી પસાર થાય છે તો ત્યાં રસ્તામાં એક સરસ મજાનો મોટો ઘટાટોપ વડલો હોય છે। તો એને વિચાર આવ્યો કે વડલાના સિંહે થોડી વાર આરામ કરું અને પછી આગળ જાઓ। તો વડલાની નીચે થોડી વાર આરામ કર્યો, પાણી પીધું અને ઉપર નજર કરીને તો સરસ મજાના વડલાને ફળ એટલે કે ટેટા આવેલા હતા। અને જોયું કે કવડો મોટો વૃક્ષ વડલો અને કવડા એના ફળ ટેટા। અને નીચે એક નજર કરીને તો એની એક્ઝેક્ટ બાજુમાં એક તરબૂચનો વેલો હતો, નાનો એવો વેલો અને એના મોટા જબરા ફળ એટલે કે તરબૂચ લાગેલા હતા। તો એને વિચાર આવ્યો કે ક્યાં વેલો, નાનો અમથો વેલો અને ક્યાં એના ફળ અવડા મોટા અને અવડો મોટો વૃક્ષ વડલો અને એના ફળ નાના એવા ટેટા। આ કુદરતનો ક્યાંનો ન્યાય કહેવાય। આમ વિચારતો હતો ને ત્યાં એક ટેટો એના માથા ઉપર પડ્યો અને જોરદાર વાગ્યું એને। તરત વિચાર આવ્યો કે આ જગ્યાએ તરબૂચ હોત તો મારું શું થાત। સાહેબ, કુદરત કરતા હોય ને કે સારા માટે જ હોય છે। અસ્તુ।